વડોદરા શહેરના વારસિયા રોડ પર ખાડા ખોદ્યા બાદ માત્ર માટી નાખી દેવામાં આવી છે। યોગ્ય પુરાણ ન કરવાના કારણે પાણી ભરાય છે, જેના કારણે સ્થાનિક નાગરિકો અને વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વડોદરા શહેરના વારસિયા રોડ પર ખાડા ખોદી નાખ્યા બાદ ફક્ત માટી નાખી યોગ્ય પુરાણ ન કરવામાં આવતા નાગરિકોને અને સ્થાનિક વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વારસિયા રોડ પર જૂના આરટીઓ પોલીસ સ્ટેશનની સામે રોડ પર અઠવાડિયા પહેલા કેબલ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે બાદ ફક્ત માટીનું પુરાણ કરવામાં આવ્યું હતું, જેથી વરસાદ આવ્યો ત્યારથી કીચડના કારણે આવવા જવામાં લોકોને તકલીફ પડી રહી છે। નાગરિકો સ્લીપ થવાના બનાવો પણ વધી રહ્યા છે। પાણીમાં ખાડા પણ ભરાઈ જવાના કારણે સ્થાનિક દુકાનદારોને પણ તકલીફ પડી રહી છે। બોર્ડ ઓફિસમાં આ બાબતની અરજી કરવામાં આવી છે, તેમ છતાં કોઈ કાર્યવાહી ન કરાતા સ્થાનિક દુકાનદારોએ મીડિયા સમક્ષ રોષ ઠાલવ્યો હતો। ચેમ્બર આટલું જ છે, પણ માટી રોડ સુધી છે। અમારી દુકાન ત્યાં છે, પણ ત્યાં સુધી બી તકલીફ છે। ત્યાં ખાડું કર્યું છે, અહીં ખાડું કર્યું છે, પણ એ બંધ કરવાવાળાની ટેન્ડરવાળાની જવાબદારી હોય ને, એ નહીં કર્યું। પરમિશન વગર અહીં હદમાં લગાવ્યું છે, એ કંઈ કીધું નહીં। ના દુકાનવાળાને આમને પૂછ્યું છે, આમને પૂછ્યું છે, આ બંને દુકાનની વચ્ચે આ લગાવી દીધું, બરાબર। એ કરો ભલે, એ અમને નડતર નહીં, ગાડીઓ પડી રહે છે, આ પડ્યો રહે તો વાંધો નહીં, પણ આજે માટીનો શું નિકાલ થશે? આનું કંઈ કરાવો। અમે અરજી બી કરી છે, ભાઈએ દિલીપભાઈએ અરજી બી કરી છે, એના પછી બી કંઈ નિરાકરણ નીકળતું નહીં। વારસિયા ઓલ્ડ આરટીઓ પોલીસ સ્ટેશનની સામે। સંજય।